નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગુરુ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. દહેજ જીઆઈડીસી ખાતે આવેલી ઓપીજે કેમ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી ખાતે આવેલી ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓ દ્વારા ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો નિકાલ કરતા સુરત જીપીસીબીના હાથે ઝડપાઈ હતી. દહેજ જીઆઈડીસી ખાતે આવેલી ઓપીજે કેમ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી ખાતે આવેલી ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓ દ્વારા ટેન્કર મારફતે ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનો નિકાલ કરતા સુરત જીપીસીબીના હાથે ઝડપાઈ હતી. મળતી માહિતી અનુસાર સુરતના બમરોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 2 ટેન્કરો મારફતે એસ્ટેટની ડ્રેનેજ લાઇનમાં વેસ્ટ કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે સુરત જીપીસીબી પહોંચી જતા તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જીપીસીબી દ્વારા ટેન્કર ચાલકની તપાસ કરતા ટેન્કર ચાલકોએ જણાવ્યું હતું કે દહેજ ખાતે આવેલી ઓપીજે કેમ પ્રાઇવેટ લિમિટેડ અને પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓમાંથી 2 ટેન્કરમાં વેસ્ટ કેમિકલ ભરીને સુરતના બમરોલી ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે પહોંચી ડ્રેનેજમાં ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સુરત જીપીસીબી આશરે 50 ટનથી વધુ વેસ્ટ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરત જીપીસીબીની ટીમે તાત્કાલિક ધોરણે અંકલેશ્વર અને ભરૂચની જીપીસીબીને જાણ કરતા આ ઘટના અંગે સુરત જીપીસીબીની ટીમે તાત્કાલિક અંકલેશ્વર અને ભરૂચ જીપીસીબીને જાણ કરી હતી અને સાથે જ પોલીસને પણ જાણ કરી હતી. આ ઘટના અંગે સ્થાનિક જીપીસીબીની ટીમને જાણ કરતા તાત્કાલિક કંપની ખાતે પહોંચી તપાસ આરંભી હતી. જ્યારે સુરત જીપીસીબી દ્વારા વેસ્ટ કેમિકલના નમૂના લઈને તેને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જીપીસીબીના રિપોર્ટ આવ્યા બાદ બંને કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવશે તેમ સુરત જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું. પાલેજ પોલીસે યુકે જવા માટે ખોટા લગ્ન દસ્તાવેજો ઊભા કરી આચરતા કબૂતરબાજી કાંડમાં વકીલ સહિત ટોળકીના 4 સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. પાલેજ પોલીસને મળેલી એક અરજીની તપાસ દરમિયાન જાણવા મળેલ કે હાલ યુકે ખાતે રહેતા વલણના રિઝવાન ઇસ્માઇલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની હાલ યુકેમાં રહેતી તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઊભા કર્યા હતા. તસ્લીમા બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્નનું નોંધણી સર્ટી બનાવી તથા રિઝવાન મેદાએ એજન્ટ શોએબ દાઉદ ઇખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા જણાવ્યું હતું. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં તસ્લીમા બાનુએ તેણીના લગ્નનું ખોટું સર્ટી એજન્ટ શોએબ પાસે રજૂ કરતા ડિપેન્ડન્ટ વિઝા ઉપર રિઝવાન મેદાએ યુકે બોલાવી લીધો હતો. બાદમાં પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મનદુખ થતાં રિઝવાન મેદાએ અરજદાર મિનહાજ યાકુબ ઉધારદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી હતી. તસ્લીમા બાનુના સગા ભાઈ ફૈઝલ તથા કંથારિયાના અને હાલ કેનેડા ખાતે રહેતા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન તથા તસ્લીમા બાનુનું ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરનાર અને કરી તેનો ગુનો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. 4 આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે નહીં તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારોબારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે
અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવી અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે. અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. થેન્ક યુ. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારના આદિવાસી સ્મશાન ખાતે આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતને શોધી કાઢી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે, જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે. જય માતાજી. મારું નામ વસાવા કિરણ છે. હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે 52 ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે. એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી. તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે. તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું. જય હિન્દ. જય આદિવાસી, જય જોહાર, જય માતાજી. આજ રોજ 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે. એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે. અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. જય આદિવાસી, જય જોહાર. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલી સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરીની એક ઘટના સામે આવી હતી. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં પ્લોટ નંબર 14A અને 15A માં આવેલી તિરુપતિ માર્કેટિંગ ટ્રેડિંગ નામની કંપનીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. તસ્કરોએ કંપનીની દિવાલ પરથી લોખંડની રેલિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પુરાવાના નાશ કરવાના ઈરાદે સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. બગુમરા ગામે રહેતા કંપનીના માલિક રામકુમાર મનીરામ જવેલિયાએ આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલ માલ સામાનમાં આશરે 60,000ની કિંમતનો 150 મીટર વેલ્ડિંગ મશીનનો કેબલ, 20,000ની કિંમતના 4 ગ્રાઇન્ડર મશીન અને 12,000ની કિંમતનું એક ગેસ કટર સામેલ છે. આમ અજાણ્યા ઈસમો કુલ 92,000ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કડોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. मेरा नाम भवानी सिंह,
तिरुपति मार्केटिंग में चोरी हुआ रात को, और कैमरा तोड़ के, जाली तोड़ के अंदर घुसे हैं और 4 ग्राइंडर मशीन ले गए हैं और 150 मीटर केबल ले गए हैं और कटर ले गए हैं। और अंदर सीसीटीवी कैमरा ऑफिस में आए, अंदर सीसीटीवी कैमरा घुमा दिया, एक कैमरा का वायर काट दिया है और लगभग 3-4 लोग आए थे और चोरी करके ले गए। हमने FIR करवा दिया, पुलिस तपास कर रही है। और चोरी हुआ कम से कम 90 से 95 हज़ार के बीच में चोरी हुआ है। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી જન સુધી પહોંચાડવા પત્રકાર પરિષદનું ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી જન સુધી પહોંચાડવા બુધવારે પત્રકાર પરિષદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત જી રામજી યોજના જાહેર કર્યા પછી જી રામજીના નામને લઈને કોંગ્રેસ દુષ્પ્રચાર શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા। વીબીજી રામજી યોજના અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ હેઠળ બીબી રામજી સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો છે, જે વિકસિત ભારતના निर्माणમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મનમોહનજીની સરકારમાં ગ્રામીણ રોજગારીની યોજનાના નામે જવાહર રોજગાર યોજના, મનરેગા યોજનામાં અનેક ક્ષતિ અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી। ત્યારે વિકસિત ગ્રામીણ ભારતને મજબૂત કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન વીબીજી રામજી યોજના થકી ઐતિહાસિક સાબિત થશે તેમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ આ નવા અધિનિયમથી 125 દિવસના કામની ગેરંટી મળશે। રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના 60 દિવસ ફાળવી શકશે। આમ કુલ 185 દિવસની રોજગારી મળી શકશે। કોંગ્રેસ વખતે મનરેગાનું બજેટ 35,000 કરોડ હતું, જે હવે વીબી રામજીના કેન્દ્રના ફાળાને વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે। એટલે કે મનરેગા કરતાં આ યોજના 60,000 કરોડ બજેટમાં વધુ ફાળવવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું છે। મનરેગામાં 15 દિવસમાં એક વખત ચૂકવણી કરવામાં આવતી હતી, જ્યારે વીબી રામજી સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા 50% કામો સીધા ગ્રામ સભા અને ગ્રામ પંચાયતો દ્વારા કરાશે, જેથી ગામની જરૂરિયાત મુજબ વિકાસ થશે। યોજના હેઠળ પારદર્શિતા વધારવા દરેક કામોનું સોશિયલ ઓડિટ ફરજિયાત કરાયું છે। દરેક કામ પર અસરકારક રીતે દેખરેખ રાખવા રિયલ ટાઈમ ડેટા અપલોડ, જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ, બાયોમેટ્રિક હાજરી સહિતના પ્રકલ્પોનો ઉપયોગ થશે। અંતમાં ભરૂચ જિલ્લા ભાજપે અગાઉની મનરેગા યોજના કરતાં વ્યાપકતા, પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગી વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વીબી રામજી લઈને આવી હોવાનું અને આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જે યોજના ચાલી રહી છે ગ્રામોત્થાન માટે, એ વિકસિત ભારત જી રામજી યોજનાની શરૂઆત કરવામાં આવી છે। 1980માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામ ઉત્થાન સાથે જોડવામાં આવી હતી। રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી, ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું અને ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું। આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફોલ્સ હતા, ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી। અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત જી રામજી યોજનાનું નામ આપીને
આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં 35,000 કરોડ હતું એને વધારીને 95,000 કરોડ કર્યું છે. ગામના શ્રમિકને 100 દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને 125 દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ 60 દિવસની પણ રોજગારી આપી શકે. 60% રકમ આમાં ભારત સરકારની છે અને 40% રકમ એ રાજ્ય સરકારોની રહેશે. 50% કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને 50% કામો જે ગામમાં જે કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના ગામમાં કામ કરાવશે. જે અગાઉ 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું એની જગ્યાએ હવે દર અઠવાડિયે પેમેન્ટ મળશે. અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના જાહેર કર્યા પછી દેશના વિપક્ષે, ખાસ કરીને કોંગ્રેસે, જેણે પોતાના શાસન દરમિયાન આ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો અને કોઈ પગલાં લીધા નહીં, આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને, સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી. રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે. આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે. ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે. જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે, જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે. અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે તો તમને એના માટે કેમ વાંધો છે? વિકસિત ભારત જી રામજી એ યોજના હેઠળ જે તાજેતરમાં જી રામજી નામ આપવામાં આવ્યું અને એના સંદર્ભમાં કોંગ્રેસ તરફથી જે બુમરાણ મચાવવામાં આવી એના સંદર્ભમાં લોકો સુધી સ્પષ્ટ અને ક્લિયર વાત પહોંચે એ માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં આ જી રામજી યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે 3 થી 4 વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો. આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે. આ યોજના અગાઉ જે 15 દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું, હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને 95 કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગાર વાંછુક યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ 12 ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં અંદાજિત 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક,
એપ્રેન્ટિસ, QC ઓફિસર, SSC, HSC, ITI, ડિપ્લોમા, ઇજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઇજનેર ડિગ્રી ધારકો માટે અંદાજિત 2381 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નાયબ કલેક્ટર પાર્થ જસવાલ, પ્રાંત અધિકારી મનીષા માનાની, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, JP કોલેજના પ્રિન્સિપાલ નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતાબાઈ યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ તથા નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળાનો પ્રચાર પ્રસાર માટે આશરે 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી છે. આ ભરતી મેળામાં જિલ્લાની અગ્રણીય કંપનીઓ જેવી કે SRF દહેજ, MRF દહેજ, સન ફાર્મા અંકલેશ્વર, યોકોહામા દહેજ, બોરોસિલ ઝઘડિયા, ટિમકેન ભરૂચ, બ્રિટાનિયા ઝઘડિયા, PI ઇન્ડસ્ટ્રીઝ પાનોલી, કલરટેક્સ વિલાયત, એશિયન પેઇન્ટ અંકલેશ્વર, જ્યુબિલન્ટ વિલાયત, બિરલા ગ્રાસિમ વિલાયત, ટોરેન્ટ ફાર્મા દહેજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ, ગોદરેજ વાલિયા વગેરે જેવી વિવિધ 44 કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાલી પડેલ વેકન્સીની મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મારું નામ વસાવા પૂર્ણિમા છે. હું આજરોજ કસ્ટર્ડ ભરતી મેળા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને કોલ લેટર મળ્યો હતો અને મેં મારી હાજરી આપી છે. રોજગાર કચેરી અને ભારત સરકાર તરફથી ખૂબ જ સારી જોબ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપવામાં આવી છે અને તે માટે હું ભારત સરકાર અને રોજગાર વિનિમય કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર વતી ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલું છે. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક કંપનીઓ દ્વારા લગભગ 2381 જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે. અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો. આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું, જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. આજ રોજ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના નોકરિયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે. આજે પણ કેટલાય ભાઈઓ દીકરાઓ આજે ભરતી મેળામાં આવેલા છે, તેમને ખૂબ ખૂબ શુભકામના. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઘાટ જંગલ વિસ્તારમાં આજ રોજ એક યુવક અને યુવતીની ઝાડની ડાળી પર લટકતી લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર ઘટનાની જાણ ઉમરવાડા પોલીસને કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ બંને યુવક યુવતીઓ પ્રેમી યુગલ હતા કે નહીં તે પણ તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા કેવી રીતે પહોંચ્યા અને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે કે પછી તેઓની હત્યા કરવામાં આવી છે તેવા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. જો કે પોલીસે તપાસના ચક્રોમાં ગતિ કર્યા છે અને યુવક અને યુવતીની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આ ઘટના અંગે વધુ ખુલાસા સામે આવી શકે છે. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર શંકાસ્પદ ડીઝલ સાથે એક પિકઅપ વાન ઝડપાઈ હતી. પોલીસે 4.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન કાપોદ્રા ગામ પાસે સાંઈ દર્શન સોસાયટીની બાજુમાં એક ઈસમ પિકઅપ ગાડીમાં રાખેલ
કારબા પરથી પાઇપ દ્વારા આઈસર ગાડીમાં ડીઝલ ભરી રહ્યો હતો તેવી બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા સંદિગ્ધ પિકઅપ ગાડી મળી આવી હતી. તપાસ દરમિયાન પિકઅપમાં રહેલ 3 કારબામાંથી કુલ 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા રહે કાપોદ્રા પાસે ડીઝલ અંગેના બિલ કે કાયદેસરના પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો તેમજ સંતોષકારક જવાબ પણ ન આપ્યો હતો, જેથી પોલીસે તેની અટકાયત કરી પોલીસે કુલ 7,650ની કિંમતનું 85 લીટર ડીઝલ, જ્યારે 4 લાખની પિકઅપ ગાડી અને ₹5,000નો મોબાઈલ ફોન મળી કુલ 4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમે ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો 15.16 લાખનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાં ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ₹17,16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહીમાં 15.16 લાખની વિદેશી દારૂ તથા 2 લાખની સ્વિફ્ટ કાર પણ જપ્ત કરવામાં આવી છે. કાર ચાલક તેમજ દારૂ મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ભરણ ગામની સીમમાં મંદિર પાસે તળાવ નજીક વિદેશી દારૂના કટિંગ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક રેડ કરી સ્થળ પરથી તેમજ સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી સ્વિફ્ટ કાર ચાલક સહિત દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બાબતે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલુ છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.